छठा सूत्र, पांचवा छेद सूत्र, इसमें महानिषेध सूत्र की बात है। छठो छेद में पांचमू महानिषेध सूत्र, पांचमू छेद एम। तो आનું નામ રાત્રિની મધ્યરાત્રિની અંદર આ સૂત્ર કરવામાં આવે છે, કહેવામાં આવે છે। એટલે પૂર્વમાં જે અધ્યયનો થઈ ગયા એ બધા અધ્યયનોમાં આનો વિશિષ્ટ પ્રકાર, જેમ કેવું કહેવાય ક્વોલિટી, એક દૂધ હોય તો એને વધારે ફેટ, વધારે મજબૂત, જેમ એક ચક્રવર્તી માટે કહેવાય લાખેણી ગાયનું દૂધ, કે જે ગાયે 10 લીટર દૂધ પીધું હોય એનું દૂધ કાઢે, ફરીથી એ ગાય બીજી ગાયને 10 લીટર પડાવે, ફરીથી કાઢે, એમ કરી 1,00,000 ગાયનું દૂધ કાઢે, એ ગાયનું દૂધ ચક્રવર્તી પીવે। એમ જેમ આગળના સૂત્રો બધા જણાયા છે એમ એ સૂત્રો જણાવતા જણાવતા એવા વિશિષ્ટ સૂત્ર માનસિક સૂત્ર જે મધ્યરાત્રિના ગીતાર્થ ગુરુ ભગવંત ગીતાર્થ બનવા માટે આપે। એટલે અહીંયા શાસ્ત્રની અપેક્ષાએ આ સૂત્રની મહાનતા શાસનની મહાનતાથી જોડાઈ ગઈ છે। કારણ કે શાસનની વિશિષ્ટતા કેમ વધે, એ શાસનની વિશિષ્ટતા વધારવાવાળો આત્મા કેવો સૂર્ય જેવો તેજસ્વી હોય, એના માટે કરી અને આ બધી અહીંયા વાત જણાવી। તો મહાનિષિદ્ધ સૂત્ર જે છે એ 6 છેદમાંથી 5મું છેદ સૂત્ર છે, અને આ દરેકનો અધિકાર તો હોતો જ નથી। હા, અને આની અમુક વાતો એ અમુકને જ જણાવાય છે, એ બી ભણવાનો અધિકાર હોય છતાં પણ વિચારવું પડે કે ભાઈ આનું માપદંડ, આ જીવનું જે માપદંડ છે, આ જીવનું જે જીવદળ છે એ બરાબર માપી નહીં શકે, બરાબર પકડી નહીં શકે વાત, તો એ વખતે અપેક્ષા આખી વાતને અલગ રીતે રજૂઆત કરવામાં આવે। એટલે અમુક ચંચળ અને અમુક કહેવાય ને ખાલી મિસગાઈડ થયેલા, ઉત્સાહ સારો હોય પણ બરાબર ન હોય, મહેનત હોય લેકિન યોગ્ય ન હોય, એમ ભાવ હોય પણ એ અધકચરું હોય, એટલે છે ને એ વાંચી લે, વાંચી અને જે ગાથા હોય એ પ્રમાણે સમજી લે, એના વિશિષ્ટ રહસ્ય સુધી ન પહોંચી શકે। અહીંયા ગુરુગમથી એ રહસ્ય સુધી પહોંચાડાવે। તો વાત એ થઈ કે મહાનિષિદ્ધ સૂત્ર જે છે એ મહાનિષિદ્ધ સૂત્રના અહીંયા જે 8 અધ્યયનથી 83 ઉદ્દેશ્ય હતા, અલગ અલગ 8 અધ્યયન, એના 83 પાર્ટ્સ, પરંતુ એ અત્યારે સમયના પ્રભાવે લુપ્ત છે। છતાંય હરિભદ્ર સૂરી મહારાજ, હા, એમનો પરમ ઉપકાર કે જેમણે પોતે અમુક અંશોનું સંકલન કરી અને 6 અધ્યયન 2 ચૂલિકા રૂપ 4544 શ્લોક પ્રમાણ આજે ઉપલબ્ધ છે। તો આ સૂત્ર ઉપર ચૂર્ણી, ભાષ્ય, ટીકા એ કંઈ ઉપલબ્ધ નથી, ખાલી ડાયરેક્ટ આ શ્લોક પ્રમાણ છે। એટલે આ જ્યારે સૂત્ર જેને શીખવાડવામાં આવે એને યોગ દહન કરવામાં, બાબન આંબેડકરે આ બધી વિધિ કેમ બતાવી હતી? કારણ કે આ બધી વિધિ બતાવતા, યોગ દહનની વિધિ કરતા, એનામાં એ યોગ દહન અને એની વાંચના, કારણ કે વાંચનાના અધિકારી કોણ છે? એક તો જેનો ક્ષયક્ષમ છે, જેની પુણ્ય છે, યોગ્યતા છે એક, અને બીજું જે ગુરુ ગમ આશ્રિત છે, ગુરુ દ્વારા અપાય। એટલે એકલા બી એ લે નહીં, અને ગુરુની આજ્ઞા હોય તો એકલા હોય તો લે ખરા ને ભણાવે ખરા, એ દ્રષ્ટિકોણની સદગુરુજી। તો મહાનિષિદ્ધ સૂત્ર જે છે એની અંદર નિરંતર 52 દિવસના યોગ આવે, આંબિલનું તપ આવે, અને એ તપની અંદર પાછી અલગ 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 ક્રિયા આવે। એટલે યોગ શેના માટે હતા? કે એમાં વિશિષ્ટ વાંચનાઓનો વ્યવહાર થાય। આખું સૂત્ર સમજાય ક્યારે? હવે એ જો એનો પોતાનું ભોજન હોય તો ભજન ક્યાંથી હોય? યોગ દહનની ક્રિયા કેમ બતાવી? કે ભાઈ યોગ દહનની ક્રિયાથી ખમાસના, ધ્યાન, કાવસગ, વિધિ 3 ટાઈમની, વાંચના, તો આ બધાથી છે ને એના મનના પરિણામો સતત આની આજુબાજુ જે આવે ને, એટલે એ આટલો અભ્યાસ પછી વિશિષ્ટ અભ્યાસ ગ્રહણ કરવાની ક્ષમતા આવી જાય। અત્યાર સુધી આટલો અભ્યાસ કર્યો, મહાનિષિદ્ધ જેવા તેવાના પાય નહીં। તો આ સૂત્રની અંદર જ્યારે આ પરમિશન જ્ઞાની ગુરુ દ્વારા મળે છે, અને એને જ્યારે જે મળે છે ત્યારે આ પરમિશન, આ અધ્યયન વગેરે મહાનિષિદ્ધ સૂત્ર ભણવા સાથે એને ભાવની એવી ક્ષમતા વધે કે એ શાસનના કામોને પાર પાડે। એટલે મૂળ મુદ્દાની વાત એ આવે છે કે આ આગમ મહાનિષિદ્ધ સૂત્ર એ સરળતા, આચાર શુદ્ધિ, પોતાની ભૂલોનો સુધાર, વૈરાગ્ય ભાવ, આજ્ઞા અધીનતા, આ બધી વસ્તુ એ એને પોતાને પાળવાની હોય, એટલે અહીંયા જણાવવામાં આવે છે।
અને એ જણાવવામાં આવવાના કારણે માનસ સૂત્ર એટલે સીધી વાત છે, તમે એક મોટા આગેવાન બની શકો, લીડર બની શકો. લીડર બનવા માટે નથી, પણ એનામાં એવી યોગ્યતા વિકસે, અને યોગ્યતા વિકસે એટલે એ યોગ્યતા વિકસતા વિકસતા શાસન રળિયામણું બને. બોલો, શાસનને વહન કરવા વાળા કોણ? શાસનનું વહન ઋષભ સ્કંદ શબ્દ વાપર્યો છે આપણા ત્યાં. ખભા પર વહન કરે ઋષભસ્કંદ. શાસનને વહન કોણ કરી શકે? જેનામાં બધી પ્રકારની યોગ્યતા ખીલવવાની તાકાત હોય, ગુરુ દેવગુરુ કૃપાની આશીષ હોય, અને એ યોગ્યતા ખીલવવા માટે એનો પ્રબળ પુરુષાર્થ હોય. તાકાત તો છે, પણ એને રસ્તો ન મળ્યો તો? એની પાસે બુદ્ધિ છે, બળ છે, પણ એ માર્ગે ન ચાલ્યો તો? એટલે શાસ્ત્રો છે ને, એ સૌથી ટોપ પર એટલા માટે છે કે એ આત્મા જલ્દીથી જલ્દી શાસનના હિતને જોવે અને સ્વયંના હિતને સાધે. શાસનનું હિત એવા આત્માઓથી છે. હવે શાસનનો વિચ્છેદ થયો તો વિચાર કરો કે ભણેલા ગણેલા હશે પણ પુણ્યશાળી નહીં હોય. આજે શાસનની અંદર કોઈ આપત્તિઓ આવે તો શાસનની આપત્તિઓને મજબૂત કરવા માટે, શાસનની રક્ષા કરવા માટે એવા કોઈ વિશેષ જે હોવા જોઈએ એ નથી, તો શાસનના અમુક મુદ્દાઓ એવા કે જેના કારણે બધું અટવાઈ જાય. એટલે અભ્યાસ છે, પણ એ અભ્યાસ કર્યા પછી એનો વિશિષ્ટ ક્ષયક્ષમ, એની જો કોઠાસૂઝ કહેવાય કે કેવી રીતે કરવું, એ વસ્તુ મળવી બહુ મહત્ત્વની છે. એ વસ્તુમાં આદર કરવો જરૂરી છે. બધા આગમોમાં આગળ બધા ગુણો બતાવ્યા ને, એટલે ખાલી કોઈ અનુષ્ઠાન થઈ જાય અને કોઈ જગ્યાએ બધું માણસ ભેગું થયે એમ નહીં. શાસનનો અર્થ એ છે કે આત્મિક ગુણો ઉજાગર થાય, યોગક્ષેમની ક્ષમતા વધે, પોતાની વધે, એટલે એ પ્રકારની એ સંઘની યોગક્ષેમની ક્ષમતા વધારે. બોલો, હવે જ્યાં જ્યાં જે વ્યક્તિ આગેવાન બને, લીડરશીપ લે, એની પાસે કેવું જનૂન હોય, સ્વાર્થ ના હોય, લોભ ના હોય, એ બધું જે કંઈ કરવા માંગે એમાં અહંકાર ના હોય, આ બધા ગુણો વિકાસ થાય છે અહીંયા. સેવા માટે તત્પર હોય, બીજાનું ભલું થતું હોય તો તરત રાજી હોય, શાસનનું કામ હોય તો બધું છોડીને પહેલાં શાસનના હિત માટે મારા મહાવીર આ જ છે, વર્ક ઇઝ વોઇસ, મારું કામ એ જ મારું કામ એ જ મારા પરમાત્મા છે. બોલો, હવે એને પોતાને ક્યાંય પણ કોઈ પણ સુખશીલતા, કોઈ અનુકૂળતા, કોઈ પ્રતિકૂળતા છે, નહીં ફાવે, કઈ રીતે કરશું, આ શબ્દ જ ના આવે એને. આ શબ્દ ક્યાંથી આવે? આવે શબ્દ કેમ? મજબૂત હોય. અને આ શાસન માટેની વાત છે, પણ આ શાસનની જ્યારે વાત છે તો આવા શાસનની વાત સાથે સાથે એવા લોકો પણ તૈયાર થયા છે બુદ્ધિશાળી. બસ ખાલી બે વસ્તુ જોવાનું, એક સમ્યક દર્શન અને મિથ્યા. મિથ્યાત્વ અવસ્થા હોય તો એમાં પણ લોકો તૈયાર ક્યાં નથી થતા? તમને કેવા મોટા મોટા માણસો બુદ્ધિશાળી, કેટલા બધા કામો એક સાથે કરવાવાળા, એનું પોતાનું સામ્રાજ્ય આખું આખું ઊભું કરી નાખે, એ બુદ્ધિશાળી જ છે ને, ક્યાં નથી? પણ એની અંદર એને પ્રભવ કે એની અંદર એને ઉપકારની દ્રષ્ટિ કેટલી એ મહત્વની છે. નથી એવું આપણે ના કહીએ, પણ કેટલી એ વિચારવું પડે. તો પરિસ્થિતિ શું બની માનસિક સૂત્રની અંદર? અહીંયા અધ્યાત્મની દ્રષ્ટિ બહુ મહત્વની બતાવી, અધ્યાત્મની દ્રષ્ટિથી. તો અધ્યાત્મની દ્રષ્ટિથી જો એમને મહત્વ આપ્યું હોય તો એ અધ્યાત્મની દ્રષ્ટિ ખીલતી જાય, ખીલતી જાય. ક્યાં સુધી ખીલે? એ નક્કી કરે, જેની પોતાની માનસિક સૂત્ર ભણ્યા પછીની અવસ્થા હોય ને જેની તાકાત વિકસતી જ જતી હોય, નક્કી કરે કે આ ટાઈમે હવે મારે આ દેહ છોડવાનો છે, આ ટાઈમે શાસનનું આ થવાનું છે. સાહેબ, દુનિયાભરની શક્તિઓ એ પોતે એકઠી કરીને બેઠા હોય, દુનિયાભરની શક્તિઓ, દેવી દેવતા હાજર થઈને બેઠા હોય કે આ કરવું પડશે, ઓર્ડર કરે. શાસન રક્ષા માટે દેવો છે, ખાલી વિદ્યાઓ અને ખાલી જાગ જમાલ માટે અને વાહવા માટે નથી. બોલો, માનસિક ભણવાવાળા અથવા તો જ્ઞાનમાં ડૂબવાવાળા અથવા ગુણોને મેળવવાવાળા અથવા તો પોતાના જીવનને ખાલી સમાપ્ત કરવાની તૈયારીવાળા, એ કેટલી અમરતાને બક્ષે. ખાલી એક સામાન્ય આપણે વિચાર કરીએ કે જેને પોતાના શરીર સાથે લેવા દેવા નથી, એવા લોકો ભિખારી થઈને ફરે ને ફૂટપાથ પર ઊંઘે ને ગંદુ જેવું તેવું ખાય અને માદા પડ્યા હોય, કોઈ એને લઈ જાય સારી જગ્યાએ,
એને તૈયાર કરે, અનાથ આશ્રમ અથવા સહાયક કેન્દ્ર કંઈ પણ હોય ત્યાં રાખે તો એને શરીરને જ નથી પડી, પણ એનું શરીર ઉપકારી ન બન્યું એના માટે કે લોકો માટે, જગત માટે. જ્યારે એ જ જ્યારે અહીંયા એક વડીલ હોય છે, આચાર્ય ભગવંત હોય છે, એ જ્યારે અભ્યાસ કરે ત્યારે એને સામે શાસન હોય છે, અને એ શાસન હોવાના કારણે શાસનનો પણ એવો ઉપકાર કે એને કોઈ વસ્તુમાં પાછા પડવાનું રહેતું નથી, થાકે લાગતો નથી, એના માટે થયા કરે બધું. કઈ રીતે કરશું એ પ્રશ્ન જ ના હોય. એટલે બે વસ્તુ છે, યોગ્યતા છે કે નહીં એ ચેક કરવું પડે, અને યોગ્યતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે કે નહીં એ બી ચેક કરવું પડે. પરિસ્થિતિ આ છે. હા, એ પરિસ્થિતિ આ છે. જ્યારે રાજેન્દ્ર સૂરી મહારાજા કિરીટધાર કર્યો હશે તો એમના મનમાં શું ભાવના હશે? શાસન પ્રત્યે કેટલો પ્રેમ હશે, લોકો પ્રત્યે કેટલી કરુણા હશે, એ જીવ ડૂબી ન જાય એનું શું થશે, કેવી ભાવ કરુણા હતી. એ ખોટો છે ને બધા માર્ગે આવી જાય ને હું બધાને લાવી દઉં, આવું અભિમાન હોય ને તો કુદરત સાથ જ ના આપે. એટલે જેણે જેણે પણ અભિમાન સહિત જે કંઈ કર્યું કામ, એ બધા 0%માં માઇનસ માર્યા. જેને નિર્ધંપ અવસ્થા સાથે, નિસ્વાર્થ અવસ્થા સાથે કામ કર્યું, એ પોતે ફાઈ ગયા, આગળ નીકળી ગયા. સંસારમાં પણ એક સામાન્ય જે યોદ્ધાઓ છે એ પોતાના દેહનો ત્યાગ કરે, પણ શરત કઈ છે કે મર્યાદા સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ. દેહના ત્યાગ સાથે. પદ્માવતી છે તો શું કર્યું? રાણી પદ્માવતી ચિત્તોડ ધરતી, જેને અમર ધરણી કહેવાય છે, ચિત્તોડને. તને ખબર પડી કે ખીલજી આવે છે ને મારા માટે જ આવે છે, અને એને એવી ખબર પડી ગઈ કે આખો ચિત્રદુર્ગ, આખો જે કિલ્લો છે ઘેરી લીધો છે, અનાજ પાણી બંધ થઈ ગયા છે, નહીં મળે. એણે બધાને કે તમે ક્યાં સુધી ભૂખ્યા રહેશો, તમે કાં તો સરેન્ડર થાવ કાં તો તમે મરી જશો, ડરાવતો હતો. એણે નક્કી કર્યું ક્ષત્રિયાણીએ, ગમે તેવું થાય હું રક્ષા કરીને રહીશ મર્યાદાની, સંસ્કૃતિની. બોલો કેવી એવી ધરતી ચિત્તોડની, અને એણે પોતે અગ્નિ પ્રગટાવે, અને એ અગ્નિ નીચે મોટો અગ્નિકુંડ, જેમ જલકુંડ હોય એવો. બોલો, લોકોએ જલકુંડો જોયા, જલ રાશિ જોઈ, જલ પાણી ભરેલા મોટા સ્વિમિંગ પુલ, સમજો ને આપણી ભાષામાં સાહેબ. અગ્નિકુંડ, કેવી ભડભડતી અગ્નિઓ હશે. અને કે તમારી સાથે અમે પણ સાથે, 16,000 રાણીઓ સાથે જ્યારે અગ્નિકુંડમાં પડી જવાનું હોય, અને એ અગ્નિકુંડમાં પડે અને એને ખુશીઓ, આનંદ હોય કે મેં મારું જીવન અમરતા માટે આપ્યું છે. એક શરીર મળ્યું, અને એ શરીરમાં સંસ્કાર અને સંસ્કૃતિ, મર્યાદા, ધર્મરક્ષા, એના માટે એણે બલિદાન આપી દીધું. સામાન્ય વ્યક્તિ પણ જો ખાલી આટલી ક્રાંતિકારી વિચારધારા રાખે તો આધ્યાત્મિક વ્યક્તિ પાસે તો કેવી વિચારધારા હોય. જેને ધર્મ પામવાનો હોય, કે ધર્મ કરવાની ભાવના હોય, ધર્મ સમજ્યો હોય, એને તો બધી દિશાઓમાં એને જીતવું પડે, બધી દિશા એક બાકી ના રાખે. બોલો, પૂતગલ પ્રત્યેનો ક્યાંય પણ રાગ અડે, સ્પર્શે? પૂતગલના પરિણામો એ રાખે? એનું લક્ષ્ય એટલું બલવાન હોય, એ નાની નાની વસ્તુઓ એના મનમાં પ્રવેશ જ ન કરવા દે. એના પરિણામમાં એ બધી ઘટનાઓ છે, એના મુદ્દાઓ છે, એ બધા એને હજારો યોજન દૂર મૂક્યા, અડે જ નહીં એને. તમને કોઈ એમ કે અરબ પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, સિંધુ નદી, આવી રીતે બધી નદીઓના નામ હોય, અથવા તો આપણે જોગ્રાફી ભણીએ તો મહાવિદ્ય ક્ષેત્ર આખું, હિમવંત કુંડ, હિમવર્ષ પર્વત, આ બધું ભણીએ ખરા, પણ આપણે ત્યાં ગયા ખરા? ત્યાં ગયા નથી ને. આપણને ખાલી જ્ઞાન છે. એમ સંસારની અવસ્થા છે કે પૂતગલ પ્રત્યેનું જ્ઞાન હોય, પણ પૂતગલનો વ્યવહાર ઓછો થઈ જાય. એટલે જ્ઞાન ભલે હોય કે આ મારું શરીર છે, આ સંસાર છે, આ ભોજન છે, આ રહેનસહેન છે, આ વસ્તુની ઉપયોગિતા છે, ઉપકરણ છે, બધું જ્ઞાન હોય, પણ રાગ ભાવ ના હોય. માટે મહાનિશિત સૂત્ર એને 6 દ્વારમાં શલ્ય રહિત બનાવે છે. શલ્ય રહિત કે તારા મનના પરિણામમાં ક્યાંય પણ શલ્યતા, એટલે કે માયા ના રાખતો. કોઈ પણ પાપનું આચરણ થઈ ગયું હોય ને તો પ્રાયશ્ચિત થઈ જાય એ જરૂરી નથી. એ પ્રાયશ્ચિત ફલીભૂત થાય. કઈ રીતે? કે તારા મનના પરિણામ હવે પરમાત્મા તુલ્ય બની જવા જોઈએ.
બોલો, પરમાત્મા જેણે જોયા ના હોય તો પરમાત્માનો અહેસાસ ના હોય એવું છે? હોય, જ્ઞાન દશાથી. જેમ પેલો નદી અને પર્વત એને નજીક ના ગયો હોય પણ એનો અહેસાસ હોય, એને ખબર તો હોય કે આ નદી આટલી મોટી છે, આ પહાડ આટલો મોટો છે. એમ ભગવાન જે છે, ભગવાન એ ભગવાન જેને જોયા નથી, પણ જોયા ન હોવાના કારણે, પરમાત્મા નથી જોયા છતાં પણ એને એમ થાય કે પરમાત્મા જેવું જીવન મારે જો બનાવવું હોય તો મારી પાસે રસ્તો છે કે એ જે રીતે જીવ્યા ને એવા આદર્શો મારે અપનાવવા, એવા આદર્શો સાથે મારે જીવવું. બોલો, એમને કોઈ પૂતગલો પ્રત્યે રાગ દ્વેષ, ઘટનાઓ પ્રત્યે, હવે એ તમે સ્વીકાર કરી લો તો કેવી કેવી વ્યવસ્થા બતાવી ભગવાને. એ નથી છતાં પણ અભાવ નથી, એ નથી છતાં પણ અભાવ નથી. બાકી તો અભાવ થવો જોઈએ ને. લોકો તો વિરોધોમાં ઊભા રહે છે, ભગવાન ક્યાં છે, મંદિરોનું શું કામ છે. લોકો વિરોધોમાં ઊભા રહે છે કે આ કેવી રીતે થતું હશે કે પથ્થરમાં ભગવાન આવતા હોય તો જે સૈનિકો મર્યા છે એનામાં એને જીવતો કરી દો ને. શું કહે? પ્રાણ પ્રતિષ્ઠા. આવા આવા તર્ક લગાવે કે જે ભગવાન, પથ્થરમાં ભગવાનની સ્થાપના કરો, પ્રાણ પૂરો છો તો જે સૈનિક મરી ગયો એનામાં પ્રાણ પૂરો ને. દિવ્ય શક્તિ અને સામાન્ય શક્તિનો આ જ ફરક છે. આ જ ફરક છે. જેની જોડે બી દિવ્ય શક્તિ બી આવી જાય ને તો એ પોતે અમુક ચેતનાઓથી એનું વ્યક્તિત્વ ઊભું કરી દે. એટલે આત્મા નીકળી ગયો હોય એવી પ્રક્રિયા આવે છે. આપણા ત્યાં અપ્રમત શરીરની પ્રક્રિયા બતાવી છે ને, આહારક શરીરની, અપ્રમત ગુણસ્થાનક. આરક શરીર શું કરે? શરીર અહીંયા પડ્યું હોય અને મહાદેવ ક્ષેત્રમાં સિમંદર સ્વામી મળીને આવે કે ના આવે? એવું આજે થાય છે, પણ એ નિશ્ચેતના થઈ જાય પછી એ શરીર. એવી એવી જે શરીરની શક્તિ હોય ને અને એ મળદું સાબિત થઈ ગયું હોય ને તો અમુક કારણોસર, અમુક શક્તિઓ દ્વારા એ પાછો આત્મા એ ત્યાં કવર થઈ આવી શકે. હવે આમ જોવા જાવ તો મૃત્યુ થઈ ગયું છે, પણ આમ જોવા જાઓ તો એ વ્યક્તિનું મૃત્યુ શું છે, પણ કોઈ જાણી જોઈને પોતાના શરીરને, આરક શરીરને મોકલવા માંગતો તો મોકલે ખરો, પણ અંદરનો આત્મા જે છે, જે શરીરમાં બેઠો છે, એ બહુ જ સ્થિર બની ગયો. આ ઘટનાઓ બહુ કઠિન છે અને સમજવું પણ મુશ્કેલ છે. એટલે એવી તર્ક દલીલ કરે કે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરો તો મિલિટરી જે મરી ગયો હોય એની પ્રાણ પ્રતિષ્ઠા કરો. કોઈ મોટો જબરદસ્ત સજ્જન માણસ હોય એ સજ્જન માણસને જીવતો કરો. એક મહાન સંત, ચમત્કારિક સંતો એને જીવતો કરો. ત્યારે વાત આવે કે જે સમય જે થવાનું છે ને એ સમયને પછી કોઈ બદલી શકતું નથી. મિલિટરીને જીવતો કરો તો ભગવાનને જ ન મરવા દઈએ ને, પણ આ શરીરનો સ્વભાવ છે, એનો એક સમય આવે છે. આ શરીરનો એક સ્વભાવ છે, એનો એક સમય આવે છે. કહેવાનો મતલબ શલ્ય રહિત તમે અનુષ્ઠાન, શલ્ય રહિત તમે પ્રાયશ્ચિત કરો તો એ પ્રાયશ્ચિત તમારી ચેતનાઓને જગાડી અને દોડાવે છે. તમારી ચેતનાઓની રફતાર, સ્પીડ પકડાઈ લે. બોલો, હવે કેવી એવી અજબ ગજબની પુણ્ય હશે એ સાધકની, મહાનિશી સૂત્ર ભણવાવાળા, જેને સૌભાગ્ય મળ્યું છે શાસન રક્ષાનું, શાસન સેવાનું, શાસનની જાહોજલાલીનું. તો એ મહાનિશિત સૂત્ર ભણ્યા પછી એની પાસે એવો વિશિષ્ટ ક્ષયોક્ષમ હોય કે સમય અનુસાર અગાઉથી કાર્યને આરાધે, કાર્યને પૂર્ણ કરે સમયથી. આજે એ અવસ્થા નથી રહી. ગીતાર્થ રહ્યા છે, આચાર્ય ભગવાન છે, ગચ્છાધિપતિ છે, પણ સંઘાચાર્ય નથી. સંઘના આચાર્ય, બધા સંઘોના વડીલ. એટલે આજની અવસ્થામાં જ્યારે શાસન હિતની વાત આવે ત્યારે બહુ મોટું બલિદાન આપવું પડે છે. શાસન હિતની વાત આવે છે એટલે અહીંયા વાત એ હતી કે નદી વિશાળ છે, હજારો કિલોમીટરની. આજે એમેઝોન જંગલોમાં છે, પણ આપણા ત્યાં લઘુ સંગ્રહણીની અંદર આખા 1,00,000 યોજનના જંબુદ્વીપમાં બધું બતાવ્યું છે. આપણને એ નદીની નજીક નથી કે આપણને જ્ઞાન તો છે. એમ ભગવાન જે છે એનું ભગવાન ક્યાં છે, ભગવાન કેવા છે એનું જ્ઞાન તો છે. એટલે એના જે આદર્શો છે, ભગવાન જેવા, ભગવાનના આદર્શો જે અપનાવે ભગવાન જેવા બને, માટે એ પૂજનીય બને છે. હવે તર્ક દલીલો ના ચાલે કે આ ભગવાનની પ્રતિષ્ઠા છે ને આપણી વાત અહીંયા હતી. એટલે આત્માની અંદર રહેલી જે વિશિષ્ટતાઓ છે એના માટે એને કયા મુહૂર્તોમાં જવું, કારણ કે જે વિશેષતાઓ પ્રગટ થવાની છે એ તો ઘૂંટી ઘૂંટીને બહાર આવે. ખાલી મેસેજ મળે, રસ્તો મળે, પણ ચાલવાનું તો
વ્યક્તિગત છે, બળ તો પોતે જ વાપરવું પડશે ને. જેણે જેણે પણ પોતાની આંતરિક ચેતના ઉપર સમય નથી આપ્યો એનું આ જીવન નિષ્ફળ જાય છે. અને એનો અવસર બતાવ્યો, તમારા અંદર રહેલા 18 દૂષણો, 18 દોષ છે, 18 પાપની પ્રક્રિયાઓ જે ઉદ્ભવે છે, મનની વાત છે, ક્રિયાની વાત નથી. એ 18 પાપની પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓને નિરીક્ષિત કરી અને એ પ્રક્રિયાઓમાંથી બહાર કેવી રીતે નીકળવું એ જરૂરી છે. તમે જે પ્રક્રિયામાંથી બહાર ન નીકળો તો પછી કેવી રીતે ચાલે? એ પ્રક્રિયામાંથી બહાર નીકળ્યા જ નથી, રસ્તો ક્યાંથી મળે? કારણ કે ભગવાનનું વચન જે સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાપોનો નાશ એ પંચ પરમેષ્ઠિના વંદન એટલે કે પંચ પરમેષ્ઠિની આરાધનાથી થાય છે. બોલો, પાપોનો નાશ થાય એના માટે શાસન છે, પાપોનો નાશ કરાવે એના માટે શાસન છે, અને એ પાપ રહિત શુદ્ધ બુદ્ધ થાય એના માટે શાસન છે. કેટલી મોટી વાત હશે શલ્ય રહિત દરેક આચરણ કરવું. માયા ના આવી જોઈએ અંદર. માયા સાથેનું પ્રાયશ્ચિત મના કર્યા, મને કરવાનું. બોલો, એ પ્રાયશ્ચિતનો વ્યવહાર, પ્રાયશ્ચિતની કેવી તાકાત હશે, ગળા ડૂબ બની જાય. કેવી રીતે પ્રાયશ્ચિત કર્યું હશે મહિનાએ? મહિનાને દુઃખ થયું કે મારા કારણે કોઈ શાસન હેલના થઈ રહી છે. બોલે, એક શાવક અવસ્થાની અંદર આપણે પદ્માવતી કહીએ છીએ, આપણી મૈણા ચંદનમાલા, વિચાર તો કરો એને પરિણામ કેવા કેળવ્યા. પહેલે એને સંસ્કૃતિશીલની રક્ષા કરી, આણે શાસનની રક્ષા કરી, ધર્મની રક્ષા કરી. મહિનાને એવી ફીલ આવી, એવો અંદર ભાવ થયો કે મારા કારણે એને પોતાને દુર્ભાવ થાય છે, દ્વેષ થાય છે, અને એ દ્વેષ એને થાય છે અને એના કારણે આટલા બધાને થાય છે. ગુરુદેવ, મને એક જ આશીર્વાદ આપો કે હું કોઈ એવો નિમિત્ત, મારામાં એવું કોઈ પાપનું કારણ ન બનવું જોઈએ. હું કેવું એવા નિમિત્તમાં ન જાઉં કે મારા કારણે કોઈ વિરાધનામાં જોડાય, અશુભ ભાવમાં જોડાય. કેવો વ્યવહાર કર્યો, ત્યાંથી નીકળી ગઈ ને. ધર્મની રક્ષા બી કરી અને ધર્મ માટે સહન પણ કર્યું. સામેવાળાના ભાવોને હવે બદલવા કેમ છે એ રસ્તો ગુરુદેવ પાસે માંગ્યો. બોલો, આ કેવી મહાન ગીતાર્થતા કહેવાય. અને એ બધાની અંદર એને ધર્મ મળ્યો ને, એ ધર્મ કરવાનો જે ભાવ ટક્યો રહ્યો હતો ને, એ જ એની મહિમા અને એ જ એનો આનંદ હતો. કોઢિયો પતિ મળ્યો, લુખું સૂખું ખાવાનું મળ્યું, અથવા એકલા ત્યાં ગામે ગામ ભટકવાનું રહ્યું, એકલા રહેવાનું થયું, બધું સુખ જતું રહ્યું, મા બાપ પરિવાર સુખ, ખાવું પીવું બધું જતું રહ્યું, કંઈ જોઈએ નહીં. મારા જીવનની અંદર મેં જે સ્વાધ્યાય અને જે મેં સમજ્યું છે એનાથી હું દૂર નહીં થઉં. સમજણ હોવી જરૂરી છે. તમને એક નિર્ણય શક્તિ તો આવી જોઈએ કે આનાથી આ છે, આનાથી લોકો એ જ વસ્તુ ભૂલી જવાય છે. ધર્મ કરે, થોડું ભણે ગણે, પણ સમજણ શક્તિ કે મારા પરિણામને મારે કેટલા સાત્વિક બનાવવા. એક વ્યક્તિ માટે માને એવો પરિણામ ન થવો જોઈએ. બોલો, એ વિશુદ્ધ અવસ્થા એ કેટલા પ્રબળ પ્રબળ પુણ્યબંધ તો સામાન્ય છે, પણ કેટલી અપૂર્વ નિર્જરાઓ કરે, કેટલી પ્રબળ તાકાત કેળવી દે. ગુણસ્થાનકની વૃદ્ધિ થાય, 5મું 6ઠું 7મું ગુણસ્થાનક, એ જીવ ક્યાં પહોંચી જાય. એટલે પરિણામની અવસ્થા આપણે સતત નિરીક્ષણ કરવી. એટલે શલ્ય રહિત એવા 6 દ્વાર અહીંયા બતાવે છે હરિભદ્ર સ્વામી મહારાજ. શલ્ય રહિત પ્રાયશ્ચિત કરવું, 18 પાપ ન કરવા થઈ ગયા એનું પ્રાયશ્ચિત કરવું, અને એ પાપના પ્રાયશ્ચિતમાં ગુરુ સાક્ષીથી ગ્રહા કરી અને આલોચનાનો સ્વીકાર કરવો, અને અનેક ભવોના જે પાપો જે આપણને ભોગવવાના હતા એ બધા અવસાન થઈ જાય. પ્રાયશ્ચિત ન કરે એટલે એની બધી આરાધના એ મેલા પાણીમાં ચોખ્ખું પાણી નાખવા જેવું છે. આરાધના ચોખ્ખું પાણી છે, પણ મેલું પાણી જે છે એને સાફ નથી કરવું. ડોલમાં ગંદુ પાણી હોય ને એમાં ચોખ્ખું પાણી નાખો ચાલે? જે રૂમમાં કચરો હોય ને ત્યાં ઉપર પોતું મારે તો? 5, 7, 10 વર્ષ જૂનું મકાન છે, બંગલો છે, ગામડે છે, નતા જતા અને હવે જાય છે કે સફાઈ કર દો, તો પહેલું શું કરવું પડે? પહેલાં કચરો કાઢવો પડે. એક એના ડાયરેક્ટ પોતું મારી દે, સાફ થઈ જશે. પોતું પછી જરૂર હતું. એમ ક્રિયાની મહત્વતા ક્યારે હતી? જ્યારે એ વિશુદ્ધ ભાવની પ્રાપ્તિ કરે, એટલે કે પ્રાયશ્ચિત કરીને કરે. હવે જેની જોડે પ્રાયશ્ચિત નથી અને ક્રિયા ચાલ્યા જ રાખે છે, તો પ્રાયશ્ચિત કયું બતાવ્યું? જેની અંદર એ પોતે રાગ દ્વેષને આધીન ન રહે, એના પરિણામો બદલાતા રહે. કે મારાથી વિરાધના થઈ ગઈ છે, હવે કેમ નહીં થાય મારે જોવું છે. મારાથી મુસાવાત સિવાય ગયો છે, હવે ન થાય જવું છે. બોલો, આલોચનામાં તમને
કોની આવશ્યકતા છે? ભગવાન કે મારી બી જરૂર નથી. આલોચના કરો, પ્રાયશ્ચિત કરો તો મારી જરૂર નથી. મારી જરૂર તને ક્યારે પડે છે? તું જ્યાં કમજોર છે, નબળો દુબળો છે ત્યાં સુધી. જેવું આલોચના કરી ગૌતમ સ્વામી એ નિત્ય ભાવના ભાવી આંસુ વહેવા માંડ્યા. બધા કર્મો વહી ગયા. જેવા આંસુ વહ્યા બધા કર્મો વહી ગયા. ચંદનબાલાના આંસુ વહ્યા, પરમાત્મા આયા, પરમ પદ આપ્યું. પરમાત્મા તો એક કથા બની ગઈ. આયા પરમાત્મા, પણ પરમપદ માટે આયા, ખાલી વોરવા થોડી આયા. એ કે ખાલી વોરવા થોડી આવ્યા હતા કે મારું 6 મહિનાનું પારણું થાય એટલે. નહીં, ચંદનબાલાના આંસુ આયા, પરમપદ સામે આવી ગયું. એટલે પરમાત્મા જ પરમપદ હતા. ગૌતમ સ્વામીના આંસુ આયા, પરમાત્મા દૂર જઈને એને બોલાવે છે, ચલ ભાઈ આવી જા. હવે હું નજીક હતો ને ત્યારે તારામાં બળ હતું, એ બધું બળ એકઠું કરીને હવે હું દૂર છું એટલે જલ્દી આવો. હોય તો ભગવાન જેવા દૂર ગયા ને ફટાફટ પહોંચી ગયા. નજીક હતા તો સાથે હતા, બળ હતું, પણ દૂર ગયા તો આત્માનો જ ભેદ ખતમ થઈ ગયો. શરીર અને આત્માનો ભેદ જ ખતમ થઈ ગયો. હવે બંને આત્મા એક જગ્યાએ. આ હા હા, બોલો કેવું નિર્મળ જીવન અને નિર્મળ દ્રષ્ટિથી પ્રાયશ્ચિત, એની અસરો કેટલી થાય આત્મા ઉપર, એને પરિણામ રિઝલ્ટ કેવા જોરદાર મળે. હવે જે આસાધના થાય અથવા અસાતા થાય, દુઃખ આવે શરીરમાં, એ બધા કારણોમાં અટવાઈ જાય તોય પ્રાયશ્ચિત કરવાનું કીધું. કે ક્યાંય પણ તારા આત્માને નવા ભાવમાં ક્યાંય દુર્ગતિમાં લઈ જાય એવા કોઈ અશુભ ભાવ આવે તો પણ તું પ્રાયશ્ચિત કરજે. તારો આત્મા દંડાય નહીં, દુઃખી થાય નહીં, એવું કરજે. એવું થઈ જાય તોય પ્રાયશ્ચિત કરે કે મારો આત્મા અહીં જશે. અરે આ મારથી શું થઈ ગયું? બોલો, આત્માની રક્ષા એ સૌથી પહેલી રક્ષા બતાવી. એટલે 18 પાપોનું પ્રાયશ્ચિત થવું જોઈએ. પછી 6 જે સ્ટેપ્સ બતાવ્યા, ઉદ્દેશ્ય હરિભદ્રેશ્વરી મહારાજે, તો એની અંદર માનસ સૂત્રમાં બીજું કર્મ વિભાગ બતાવ્યું. એ કર્મ વિભાગથી દરેક આશ્રમદ્વારોની વાત કરી, જે આપણે 9 તત્વમાં જોયું છે. માટે અહીંયા સૌથી વધારે મહત્ત્વ એ બતાવ્યું કે જે રાગ ભાવની વ્યવસ્થા છે, જ્યાં જ્યાં તમારી ઈચ્છાઓ પ્રબળ બને છે, એનાથી તમે દૂર થાઓ. જ્યાં જ્યાં ઈચ્છા, હવે જ્યાં તમને એમ લાગે મેં ધર્મ સારો કર્યો, મારું ધ્યાન જોરદાર હતું, મેં લખાણ સારું કર્યું, મારું પુસ્તક જોરદાર હતું, તમને ખબર પડે મારો અભ્યાસ જોરદાર થઈ ગયો, એ જોરદાર બીજાને લાગે તો પણ તમને ના લાગવું જોઈએ. તમારામાં કોઈ સામર્થ્યતા વધી છે, તો એ શાસને આપણને રસ્તો બતાવે છે કે આ સામર્થ્યતા ઘટે નહીં, મુક્તિ સુધી સાથે રહે. એના માટે તું સામર્થ્ય વધારતો રહેજે. એ સામર્થ્યતામાં તારી જે શક્તિઓ વધી છે ઈચ્છા રહિત થવાની, એ બધાની અંદર કોઈના સ્ટેટમેન્ટ લઈ અને એમાં પ્રશંસામાં ફસાઈ ના જતો. બોલો કેટલી નમ્રતા. કર્મ વિપાક, કર્મ બંધન ના થાય. તમે જો સરળ અને ભદ્રિક બનો તો તીવ્ર કર્મ બંધ ના થાય. હવે જેમ જેમ એ સ્વભાવ ઘૂટાતો જાય સરળતાનો, જેમ જેમ ગુણો પ્રત્યેનું આકર્ષણ વધી જાય, તો જેટલા બી પૂર્વના સામાન્ય કર્મો છે ને એ ઓટોમેટિક નીકળી જાય. સામાન્ય કર્મો જે ક્રિયાથી થયેલા હોય એ બધા એના મેળે નીકળી જાય. કારણ કે હવે એને આત્માથી જીવવું છે. એટલે ઘણી વાર તમે માણસો જુઓ એ કે જવા દે ને, આપણે શું કામ છે, આમ સરળતાથી જવા દે ને, આપણે શું કામ છે, એ કે આપણું શું લૂંટાય છે, આપણે શું લીધું હતું. ઘણી વાર નથી કહેતા નુકસાન થયું, શું લઈને આવ્યા. આ બધા જીવો એ ગુણવાન જીવો છે, પણ બદલા લેવાની ભાવના આ તો આવો જ છે, નહીં છોડવું. અને વારે વારે એકની એક વાત એને 10 વાર યાદ કરાવે છે. તો આવું કર્યું હતું, તો આવું કર્યું હતું, આમ છે. દ્વેષની દ્રષ્ટિથી સુધારવાની કે ઉપકારની દ્રષ્ટિથી નહીં, દ્વેષની દ્રષ્ટિથી. જો ઉપકારની દ્રષ્ટિથી હોય તો કલ્યાણ થઈ જાય. આનંદ આવે કે વાહ સરસ બદલાવ લાવ્યો. હો, જે કીધું તું એને ઉતર્યું, જે કીધું તું એને સમજણ પડી. આવી રીતે કર્મ વિપાક, ઈચ્છા રહિત કેમ બનવું, એની વાતો જણાવી. ત્રીજું કુશીલ લક્ષણ, ત્રીજા અધ્યયનની અહીંયા વાત કરી કે જે પૂર્વકાળમાં ઘણા બધા નિમિત્તો સેવીને આવ્યો છે અને વર્તમાનમાં પણ એવા બધા નિમિત્તો એને મળે છે 18 પાપોના, એ કુશીલ લક્ષણનો ત્યાગ કરવાની વાત કરે છે. એનાથી કેવી રીતે બચવું, એના માટે 5 આચારોની શુદ્ધિ બતાવે છે. અને 5 આચાર જે આપણે ઉપધાન વિધિ કરીએ છીએ, એ ઉપધાન વિધિમાં એ બધા મહત્ત્વ આવી જાય છે. બોલો, ઉપધાન કરવા વાળો, કરાવવા વાળો, એની કેટલી ગંભીરતા હોય. એને જેને આપવાનું છે એની આત્માની ઉપકારની દ્રષ્ટિ કેવી હોય. પછી કુશીલ સત્સંગ, જેમ કુશીલ લક્ષણ છે, લક્ષણ ના આવે એટલે આચાર બતાવ્યા, એમ કુશીલ સત્સંગ,
સત્સંગ. તો જે સંસર્ગ એટલે સત્સંગ એમ, જે સંસર્ગ છે એ ચોથા અધ્યયનની અંદર એ પોતે સુમતિ સાવકના દ્રષ્ટાંતથી જણાવે છે કે જો સંગ ખોટો થયો તો શું શું થાય. એટલે એણે સંગ છોડ્યો હતો, પણ જેના ખોટા સંગ છે બોલો, સારો સંગ અને ખોટો સંગ બંનેની અસર છે. કેવી રીતે? પાણી છે એ કૂવામાં જાય તો પીવા માટે કામનું, એ પાણી કીચડમાં જાય તો વેસ્ટ. એ જ પાણી કોઈ બગીચામાં જાય તો ફૂલને સહાયક સિંચન બને. એ જ પાણી સ્વાતિ હોય, સ્વાતિ નક્ષત્ર, અને કોઈ મોતીમાં ફિટ થઈ જાય અને કે છીપમાં, તો મોતી બની જાય. જગ્યા કઈ છે એનું મહત્વ છે. સત્સંગ, કોની જોડે બેસો ઉઠો છો, કોની જોડે શું વાત કરો છો, એ બી બહુ જરૂરી છે. કોની કયા લોકો સાથે, अपने को किसके साथ बैठना उठना, किन लोगों के साथ रहना करना, इन लोगों से हमारा जीवन कैसा बनेगा, वो सब सोचना ज़रूरी है. ये यदि हमने नहीं सोचा तो हमें वो रास्ता वापस वहाँ ले जाएगा. આજે તમે બહુ મજબૂત હો કે હું તો એ ના કરું, હું તો ના કરું, પણ એના ધીરે 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 સંગ લાગે, રંગ લાગે એટલે એમાંથી જીરો થઈ જ જાય, અટવાઈ જ જાય. આજે કોઈ સ્ટાર્ટિંગથી થોડી કોઈ વ્યસનો કરે છે. એ કે મારે તો નહીં, મારે તો આ બંધ છે, આ તો હું નથી ખાતો, પણ ધીમે ધીમે પછી કામે લાગી જાય. કેમ? પૂર્વભવના કુસંસ્કારો પડ્યા હોય ને એટલે મગજમાં આવી જાય એટલે ચાલ્યા કરે. એટલે સૌથી વધારે મહેનત જો કરવાની હોય ને તો વ્યક્તિગત મજબૂત બનવાની, પહાડની જેમ ઊભું રહેવાનું. ગમે તેવું હોય અસર નહીં થાય, ગમે તેવું થાય. બહારના કોઈ પણ એવા કુસંગો કે બહારની દુનિયાઓ એ મને ડૂબાડી નહીં શકે. એક તો જીવન મળ્યું છે, એમાંય ભરોસો કર્મ ઉપર રાખવાનો, અને એ બી કર્મને ઈચ્છા થાય ત્યારે બદલી નાખે. તો આપણે એની તૈયારી ના કરીએ, આ બધી સામાન્ય તૈયારીમાં જતા રહીએ. 18 પાપોમાં લોભ, રાગ, દ્વેષ, કલહ, વ્યાખ્યાન, તમે આવેશ છોડી દો, ગુસ્સો છોડી દો, ચલો બીમારીના કારણે, પણ મનના જે પરિણામ છે એને કોણ છોડાવશે? તમે ડરના કારણે કોઈની ઉપર ગુસ્સો ન કરો, ક્રોધ ન કરો. તમને ડર છે એટલે ચોરી બી ન કરો. સંસારમાં આવું થાય તો કોઈ વ્યક્તિ ચોરી બી ન કરે, હાલો કાયદો છે, નહીં ચાલે. તો સામાન્ય પાપ છૂટી જાય, પણ પરિણામના પાપો, એટલે એ પાપોની દ્રષ્ટિ જ બદલાઈ જાય, આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય. એ મારે શું લેવા દેવા? હમણાં કોઈ એમ કે અહીંયા નીચે રોલ્સ રોય ગાડી લઈને કોઈ આવ્યું છે, અને એ રોલ્સ રોય નવી ગાડી નીકળી છે, અને જનરલ સૌથી વધારે કિંમતવાળી એ છે. એક એપ્રોક્સલી આપણે કિંમત લઈએ કે 10 કરોડની ગાડી છે, એમ એવી છે. પણ હવે તમને ખબર છે કે ગાડીને ગાડું, મારે ઘોડાનું શું કામ છે? મારે કામ શું? ભોડું શું રહો ફોડું એમાં? મારે કોઈ લેવા દેવા છે ગાડીથી? એટલે ગમે તેવો ચકમકતું પૂતગલ હોય, ગમે તેટલું, પણ પૂતગલની દ્રષ્ટિ હોય, વસ્તુ કેવી છે શું છે એ નહીં, પૂતગલની દ્રષ્ટિ હોય. એટલે જેમ જેમ પૂતગલની દ્રષ્ટિ આવશે એમ સ્વશરીરનો મોહ છૂટશે. દુઃખ આવશે તો પણ એ દુઃખ એ ઉપકારી સાબિત થશે. એક દુઃખ 10, 15, 20, 50 દિવસ ચાલશે, છતાંય 500, 1000, લાખો ભવોના દુઃખો દૂર થઈ જશે. દુઃખ ચાલશે કેટલા દાડા? 50 દાડા. પણ જો સહન કર્યું હશે ભાવથી, મસ્તીથી, તો કેટલાય ભવોના સમાપ્ત થશે. તો અહીંયા એ બતાવે છે કર્મ વિપાકમાં, કુશીલ લક્ષણમાં અને કુશીલ સંસર્ગમાં એ ત્યાગ કરવો. 5મું અધ્યયન છે નવનીત સાર. નવનીત સાર એટલે કે આપણે આપણા પરમાત્માની આજ્ઞામાં રહેવું, અને પરમાત્માની આજ્ઞા છે કે ગુરુ જે છે, વડીલ છે, જે ગીતાર છે, એની આજ્ઞામાં રહેવું. એ પરમાત્મા કે મારી આજ્ઞા મેં મારા સમય પ્રમાણે 2600 વર્ષ પહેલાં કીધી તો ખરી, પણ એ આજ્ઞામાં કોઈ બદલાવ આવે અને ગુરુ જે કે એ આજ્ઞા પાળવી. કારણ કે એ વખતે ને હમણાં કંઈક બદલાવ આવે એટલે સમાન દ્રષ્ટિથી આજ્ઞા હોતી નથી, સમાન દ્રષ્ટિથી પ્રાયશ્ચિત હોતા નથી, સમાન દ્રષ્ટિથી ક્રિયાના ફળ હોતા નથી. એમ અહીંયા નવનીત નામના 5મા અધ્યયનની અંદર એક વજ્ર નામના આચાર્ય ભગવાનનું દ્રષ્ટાંત કહે છે, જેમણે પોતે ગચ્છવાસી સાધુ અને ગચ્છાચાર્યનું સ્વરૂપ અને ગચ્છના આચાર્ય એનું બધું એ બધું ભંગ કર્યો. તો એનું દ્રષ્ટાંત, અને એ દ્રષ્ટાંત પાછી એ દ્રષ્ટાંત પછી 2 દ્રષ્ટાંત, જીન વચનને આરાધનાવાળા એક આચાર્ય, જીન વચન ના આરાધવાવાળા આચાર્ય, એવું આ દ્રષ્ટાંત આપ્યું. બોલો, બાદ બાકી કોઈની કરી છે? કે તમે ગમે તેટલા હોશિયારો, બાદ બાકી નહીં થાય.
500 ગુરુના શિષ્ય ખંડકચાર્યની બાદબાકી નથી કરી. તારે પણ આ રૂલ્સ લાગશે જો પરિણામમાં નહીં રહે જીવ તો. કેવા જાગૃત કરી નાખ્યા. એટલે અભ્યાસ છે ને એ અંતિમ શ્વાસ સુધી છે ને આપણો પ્રાણ બની જવો જોઈએ. ખાલી અંદર કોઈ આત્મા છે ને આપણે ચાલીએ છીએ ને ખાઈએ પીએ છીએ ને બેસીએ ઉઠીએ વાતો કરીએ એમ નહીં. સ્વાધ્યાય એ જ મારો પ્રાણ છે. અને છઠ્ઠું ગીતાર્થ વિહાર, છઠ્ઠું અધ્યયન છે કે તમારે જ્યાં કોઈ પણ જવું હોય. હા, હવે દ્રષ્ટાંત આપે છે અહીંયા નંદીશેણ મુનિનું. નંદીશેણ મુનિને ના પાડે છે કે ના મારે તો જવું જ છે. ગીતાર્થ નિશ્રા, ગીતાર્થ વિહાર એટલે ગીતાર્થની આજ્ઞાઓ. ગુરુ કે આ નહીં કરવું અને કરવા જાય તો ગુરુ પોતે જે કંઈ કહી રહ્યા છે એ કોઈ કુદરતી તમારું એવું કર્મ હોય અથવા તમારી સાથે એવું જીવ ઘટનાઓ ઘટવાની તો જ કહેતા હોય. ગુરુને ખબર ન પણ હોય છતાં પણ કુદરતે નક્કી કરેલું. એટલે ગુરુ પદની ઉપાસના, ગુરુપદની આરાધના વિશેષ થાય અને આસાધના ન થાય એનાથી ઘણું બધું વર્ણન બતાવી દીધું નંદીશેનના દ્રષ્ટાંતથી. નંદીશેન કે હું તો જઈશ, હું તો જોરદાર છું, મારી મહિમા કેટલી છે, મારી વિદ્યા કેટલી, શક્તિ કેવી છે. એ જાય છે અને જવા તૈયાર થાય, દેવ વાણી જાય, ના જા ભાઈ તારું પતન છે આમાં. તોય જાય છે અને પતન થયું. બોલો, સ્થુલીભદ્ર ગુરુ આજ્ઞા થઈ ગયા. સ્થુલીભદ્રથી વધારે હોશિયાર નંદીશેન હતા, પણ જ્યાં ગુરુ આણા નથી. હા, એટલે ગુરુ આજ્ઞા કઈ સ્વાર્થની ના, ગુરુ આજ્ઞા એ બતાવી કે જેમાં સ્વયંને વિલીન થવાનું આવે, મન જ ન હોય, જે છે બધું એ જ છે એમ. એટલે આ રીતે નંદીશેનનું દ્રષ્ટાંત બતાવ્યું, પછી લક્ષ્મણ સાધ્વીજનું દ્રષ્ટાંત બતાવ્યું. આખો ને આખો સંસાર કેવો વધી ગયો ખાલી માયાથી વાત કરી તો આવા 4 પ્રકારના હિત ઉપદેશ છઠ્ઠામાં બતાવ્યા છે. આમ અહીંયા જે ગચ્છાચાર પયનના બી બતાવ્યા છે અને મહાનિશી સૂત્રમાં આ પરિસ્થિતિ એ આપણે બધાએ એવી રીતે વિચારવી કે જેમાં સ્વ પર કલ્યાણ થાય. તો આ કલ્યાણની દ્રષ્ટિ રાખવી.